આજની ધર્મકથા. પ્રણામ. મુનીશ્વર સ્વામી ભગવાન એમની ભવયાત્રાના નિર્ણાયક પડાવ પર હવે પહોંચ્યા છે. અત્યાર સુધીના ભવોમાં આપણે જોયું કે એક પછી એક ચડિયાતા ભવ પ્રાપ્ત થયા. એમનો જે શિવકેતુનો ભવ હતો, એ શિવકેતુના ભવની અંદરમાં બહુ જ થોડાક દિવસો માટે સમ્યક દર્શન પ્રાપ્ત કર્યા પછી એમણે જે ધર્મનું સેવન કર્યું, ચારિત્ર જીવનનું આ સેવન કર્યું, અને એ દરમિયાનમાં એમણે પોતાના અંતરાત્માને જે રીતે કેળવ્યો, એના પરિણામે હવે પુણ્યાનુબંધી પુણ્યનો ઉદય એ એવું ચાલુ થયો કે સતત પુણ્ય વધતું ગયું. પહેલા ભવની અંદરમાં બ્રાહ્મણના પુત્ર તરીકે જન્મ્યા, તો બીજા ભવની અંદરમાં દેવલોકમાંથી ચવી અને એક રાજાના પુત્ર તરીકે જન્મ્યા. એ ભવમાં ફરી પાછો એમણે એમના આત્માને જ કેન્દ્રમાં રાખી અને પોતાના જીવનની અંદરમાં શુભમાંથી શુદ્ધની ધારા મનમાં જે લક્ષ્યપૂર્વક કેળવી, તો એનું પરિણામ એ આવ્યું કે ફરી પાછો દેવલોક અને દેવલોક પછીનો ભવ એ સ્વયં ચક્રવર્તીના પુત્ર તરીકેનો જન્મ. આપણને આ બહારની ભૌતિક સમજણ દ્વારા જે સમજવાનું છે એ આ છે કે જીવનમાં જ્યાં સુધી સમજણ સાથેનો ધર્મ નહીં થાય ત્યાં સુધી ભૌતિક પુણ્ય પણ એ શ્રેષ્ઠ કક્ષાઓના નહીં મળી શકે. જે પુણ્યના અનુબંધો પાપના હશે, એ પુણ્ય આપણને એવી સ્થિતિઓ નહીં આપી શકે કે જે સ્થિતિઓ જગત માટે પણ શ્રેષ્ઠતમ ગણાય છે. ફરી પાછા વજ્રકુંડલજીનો ભવ આપણે જોયો એટલે હવે દેવલોક, પાંચમા મહર્ધિક દેવલોકની અંદરમાં જન્મ, અને એ મહર્ધિક દેવલોકથી હવે એમનું આયુષ્ય પૂર્ણ થતાં નવા જન્મના ચોઘડિયા વાગવા લાગ્યા. કુદરત આવા આત્માઓને પોતે જાણે પોતાનું લાડકું બાળક છે એ રીતે એમને એવી યોગ્ય જગ્યાઓએ મૂકે છે કે જ્યાં એનો ઉત્કર્ષ થાય. તમે જુઓ, કેટલાક વ્યક્તિઓ આજે પણ જગતમાં એવા હશે કે જેમને અનુકૂળ જગ્યાઓએ એમનો જન્મ થયો, એ પછીથી એમણે પોતાની દિશા પકડી, જે કદાચ જગતને વિપરીત પણ લાગે કે ભાઈ આ જન્મ્યો છે જે કુળની અંદરમાં, જે ઘરની અંદરમાં, એ જન્મની અંદરથી આ ઘરની જે લીગસીને એણે કેરી ફોરવર્ડ કરવી જોઈતી હતી એના કરતાં કંઈક ભિન્ન એનું જીવન થઈ રહ્યું છે. આવું કેમ થતું હશે? મૂળભૂત કારણ એક જ છે કે બાળક પૂર્વનું પુણ્ય લઈને જો આવ્યો હોય તો શ્રેષ્ઠતમ કુળોમાં જન્મ થશે, જ્યાં ભૌતિક સમૃદ્ધિ પણ ઉચ્ચ કક્ષાની હશે અને જ્યાં એની માટે એના ધર્મની, એના અધ્યાત્મની અનુકૂળતા પણ શ્રેષ્ઠ કક્ષાની હશે. જંબુદ્વીપનો દેશ, પૃથ્વીના તિલક સમૂહ ભરત ક્ષેત્ર, એમાં આર્યભૂમિ, દક્ષિણ ભરતખંડની મધ્યવર્તી પ્રદેશ એટલે કે મધ્યખંડ, અને મધ્યખંડની અંદરમાં શૂરસેન નામનો દેશ. આ દેશની અંદરમાં ચંદ્રપુર નામનું એક સુહામણું નગર, અને ચંદ્રપુર નામના નગરના એ નરપુંગવ નામનો રાજા. ન્યાયી છે, સદાચારી છે, પ્રજાના પ્રેમાળ પિતાસમો છે, અને સૌથી મહત્ત્વનું જીનધર્મી છે.
જન્મથી ધર્મની વાત એ સમયે ન હતી, મતથી ધર્મની વાતો એ સમયે હતી. ધર્મ પ્રમાણે લોકોના વિભાજનો નહોતા થયા, લોકોના વિભાજનો વર્ણ વ્યવસ્થા પ્રમાણે થતા. આ એ સમયગાળો હતો. એટલે ક્ષત્રિય કુળમાં ક્ષત્રિય વર્ણનો આ નરપુંગવ રાજા અને એની પુણ્યશ્રી નામની પટરાણી. પટરાણી પણ કેવી? તો કે રૂપે મગમગતી, ગુણો વડે ઓપતી, શીલ ધર્મથી અલંકૃત થતી. આપણે કોઈ પણ પ્રાચીન ગ્રંથો લેશું, સ્ત્રી વૈભવશાળી હતી, એ ગુણિયલ હતી, એ દર્શાવવા માટે જ્યારે એના વિશેષણો મૂકવામાં આવશે ને ત્યારે અચૂક એક વિશેષણ એનામાં મૂક્યું હશે, એ છે શીલ ધર્મથી શોભતી. કારણ કે આપણે ત્યાં સ્ત્રીપણું એ શીલ ધર્મના પાલન માટેનું સાધન ગણ્યું છે. ચોક્કસ ઘણી બધી જગ્યાઓએ આપણને એવું વાંચવા સાંભળવા મળે છે કે નારી નરકની દીવડી, પણ એ બીજા માટે. ક્યાંય એવું સાંભળવા નથી મળ્યું કે નારી એટલે નરકેશ્વરી. આ નથી આવતું. નારી પોતે નરકમાં જાય એવી વાતો નથી આવતી. હા, નારીના કારણે એનો બિચારાનો જે ભવ છે એ ભવના કારણે નારી પ્રત્યે આકર્ષાય અને કેટલાક લોકો એ પોતાની દુર્ગતિનું ભાજન બાંધી લે છે. વાત સાચી છે, પણ નારીનું પોતાનું જીવન જો પવિત્ર હોય તો એ પવિત્રતા એ ચોક્કસપણે એને ઉર્ધ્વગામીની બનાવે જ છે. શીલ એવો ધર્મ છે કે જે સ્ત્રીપણાની અંદરમાં હાઈએસ્ટ પાડવા માટેનું કુદરતનું તંત્ર છે. પુરુષ જન્મે છે તો પુરુષના જ્યારે વખાણ કરવામાં આવ્યા છે ત્યારે પરાક્રમી પુરુષ, સત્વશાળી પુરુષ, અગર એ રાજા છે તો પ્રજા વત્સલ રાજા, આ બધા વિશેષણો વિશેષપણે એનામાં એડ કરવામાં આવે. પણ સ્ત્રી માટે બીજા બધા ભેગું એક વિશેષણ હોય કે એ શીલ ધર્મની પાલક હતી. બાળપણથી આપણે આપણા બાળકો બાળકીઓને સંસ્કાર જે આપવાના છે એકચ્યુઅલી આ આપવાના છે. એ ધર્મ ક્રિયાઓ તો જ્યારે એની ઉંમર આવશે ત્યારે કરી લેશે. મૂળભૂત સંસ્કાર એ જે પાયાના ધર્મો છે, દાન, શીલ, તપ અને ભાવ, એના છે. અહીંયા એ રાણી પુણ્યશ્રી, રાજા પણ રાણીને ચાહે, રાણી પણ રાજાને ચાહે. બધાના વર્તનો, વાણી, આ બધું એટલું બધું સંપન્ન હતું કે એના કારણે દરેક જગ્યાએ આનંદ, સુખ અને કિલ્લોલ, આ આખું વાતાવરણ ધર્મપરાયણ, સુખથી ભરપૂર એવું જીવન. અને એવામાં પુણ્યશ્રીએ એક મધ્યરાત્રિએ એક અનુપમ સ્વપ્ન અવલોક્યું. સ્વપ્ન એવું હતું કે જેમાં શ્વેત વસ્ત્ર, શ્વેત કપૂરનું વિલેપન, શ્વેત પુષ્પની માળા, શ્વેત સુવર્ણના અલંકાર, આ બધાથી વિભૂષિત અને માધુર્યથી છલકાતા, સ્મિતથી હસું થતા મુખડાવાળી શ્રીદેવી એ એની સામે પ્રગટ થયા. અને પ્રગટ થઈ અને એમને પુણ્યશ્રીને વરદાન આપ્યું કે દીકરી, તને સર્વ ગુણોથી યુક્ત, સત્વશાળી અને કામદેવ જેવા રૂપવાન પુત્રની પ્રાપ્તિ થશે. ગયા ભવની અંદરમાં સ્વયં ઇન્દ્ર, કુબેર પહેલા ભવની અંદરમાં, અને બીજા ભવની અંદરમાં સ્વયં ઇન્દ્ર એ એનું રખોપું કરતા. આનો અર્થ એ સમજાય છે કે જ્યારે સૌથી પહેલાં શિવકેતુના ભવની અંદરમાં એ બાળકે ભગવાનને સાચવ્યા, ભગવાનની આરાધના કરી, તો એ ભગવાનના જેટલા પણ ભક્તો છે, શ્રેષ્ઠતમ ભક્તો, એ બધા ભક્તો હવે આ જીવ જ્યાં જ્યાં જશે એની ભંભેરી વગાડતા જશે. એણે શિવકેતુના ભવની અંદરમાં કોઈ દેવની આરાધના ન કરી, કોઈ દેવને ન સાચવ્યા કે ચાલો હું દેવને સાચવીશ તો મને દેવો સાચવી લેશે. એણે શિવકેતુના ભવની અંદરમાં આ જીવે કોઈ શનિદેવની, કોઈ મંગળદેવની આરાધના નહોતી કરી કે ભાઈ ચાલો હું આ દેવોને સાચવીશ તો આ દેવો આવતા ભવની અંદરમાં મને સાચવશે.
બહુ સ્માર્ટલી શિવકેતુના ભવની અંદરમાં એમણે આખી સૃષ્ટિના જે રાજા છે એમની આરાધના કરી. એટલે શું થયું તો કે સૃષ્ટિના રાજાની સેવામાં જે ચાકરો છે એ બધા જ ઇન્દ્ર હોય, કુબેર હોય, શ્રીદેવી હોય, આ બધા જ હવે એમને સાચવે છે. આ પાયાની વાતો છે. આપણે આ જ સમજવી જોઈએ મહત્ત્વની વસ્તુઓને, કે પરમાત્માની આરાધના એની અંદરમાં દરેક વસ્તુ આવી જાય છે અને દરેક વ્યક્તિ આવી જાય છે. સ્વપ્ન પૂરું થયું અને રાણી જાગી ઉઠી. તત્ક્ષણ પતિ પાસે ગઈ, પતિને જગાડ્યા, સ્વપ્નની વાત કરી. રાજા પણ આ સાંભળતા ખૂબ આનંદ પામ્યા અને એમણે કહ્યું કે દેવી, આપણે વર્ષોથી જે ઝંખતા હતા તે પુત્ર રત્નની હવે આપણને અવશ્ય પ્રાપ્તિ થશે, એ પણ બહુ નજીકના ગાળામાં. તમને અભિનંદન. અને રાણી તત્ક્ષણ પોતાના રાજાની એટલે કે પોતાના પતિની બહુ ઈચ્છનીય જે પોતાની વાતો હતી એ સાંભળી અને આવું જ થાઓ, આપનું વચન સફળ થાઓ, આવા સુંદર વહેણ વડે એ રાજાની વાતને વધાવી લે છે. એ જ રાત્રિએ વજ્રકુંડલ દેવનો જીવ દેવભૌમ્યાથી ચવી અને રાણી પુણ્યશ્રીની કુક્ષીમાં અવતર્યો. આખા રાજ્યને પ્રતીત થવા માંડ્યું આ વાત ફેલાઈ એટલે કે અમારા રાજા રાણીનું પવિત્ર જીવન હવે એ પવિત્રતાના ફળ સ્વરૂપે એમને પ્રાપ્ત થશે. આ બાજુ રાણીને ગર્ભની અંદરમાં બાળક આવવાના કારણે આજુબાજુનું વાતાવરણ એ એને અનુકૂળ થવા લાગ્યું. જાણે બધી જ વસ્તુઓની અંદરમાં અભિવૃદ્ધિ થવા લાગી. જે લોકો એમના આ ગર્ભકાળ દરમિયાનમાં યુદ્ધ કરવા માટે જે રાજાઓ આવ્યા હતા નગર ઉપર, એ બધા સામે ચાલી અને સંધિ કરી અને વયા ગયા. અકારણ બાળકનો, ગર્ભમાં રહેલા બાળકનો આ પ્રભાવ. 3 મહિના થયા. રાણીને મનોરથ થયા કે ચતુરંગી સેનાથી પરિવરેલો હું હાથીના હોદ્દે સામ્રાજ્ઞીની હેસિયતથી હું નગરની યાત્રા કરું. નગરમાં જૈન ચૈત્યોમાં પૂજા રચાવું. નગરમાં ચોરે ને ચોટે હું મારા હાથે દીન દુખિયાજનોને મોં માંગ્યા દાન આપું અને એમના દુઃખોને ફેડું. આવા બધા મનોરથો થવા લાગ્યા. આ મનોરથો એ અંદરમાં રહેલા બાળકની મનોવૃત્તિ, એની આત્માની વૃત્તિના પડઘા સ્વરૂપ હોય. હવે આને બીજા પ્રકારે જોઈએ. કદાચ આ સમયે આપણને માતાઓને, અત્યારની માતાઓને આવા મનોરથો નથી થતા, તો એનો અર્થ એમ ન સમજીએ કે બાળકની અંદરમાં એ સંસ્કાર નથી. કદાચ એનો અર્થ એ ગણાય કે બાળકે એટલું ઘૂંટ્યું નહીં હોય કે જેના કારણે એને આવા સંસ્કાર તરતથી ઉજાગર થઈ જાય. તો સુજ્ઞ માતા પિતાનો પ્રયત્ન એ હોય કે એવા મનોરથો સામે ચડી અને કરે કે જેના કારણે ગર્ભમાં રહેલો બાળક કે જેનો અત્યારે મગજનો વિકાસ થાય છે, એના મનની અંદરમાં એની માતાના આ વિચારોનું પ્રતિબિંબ પડે. ઉત્તમ પુરુષો હોય તો એના વિચારોનું પ્રતિબિંબ માતાજી લે, પણ કદાચ મધ્યમ પુરુષો જન્મ્યા છે, મધ્યમ વ્યક્તિઓ જન્મ્યા છે, તો એને માતાના એ વિચારો એ એને હેલ્પફુલ થાય એના મગજના, એના વિચારોના ડેવલપમેન્ટમાં. એટલે આપણે ત્યાં ગર્ભકાળ દરમિયાનમાં આવી બધી વાતોની અંદરમાં રમમાણ રહેવા માટે સ્ત્રીને હંમેશા કહેવામાં આવતું. સ્ત્રી વિશેષપણે કોઈ નબળા સ્થાનોમાં જાય પણ નહીં, કારણ કે નબળા સ્થાનોની ઉર્જાથી એ સ્ત્રી એ કદાચ કેટલેક અંશે બગડી શકે એમ છે કે જેના અસર એના બાળક પર પડે. ગર્ભકાળ દરમિયાન સ્ત્રીને એટલી બધી જતન કરીને રખાતી હતી કે સંતતિ જે છે એ જગતની અંદરમાં જ્યારે પદાર્પણ કરે ત્યારે એ પોતે તો શ્રેષ્ઠ બને, એ આ જગતને પણ અકલ્યાણકારી ન બને. અને એ સંતતિનું જ્યાંથી ઉત્પત્તિનું સ્થાન છે, જે એની માતા, એ માતાને આર્ય પરંપરા જન્મથી જ પવિત્ર રાખવા ઈચ્છતી હોય છે. કુદરત પણ એને જન્મથી પવિત્ર રાખવા ઈચ્છતી હોય છે, કારણ કે આ એ જ તત્વ છે, સ્ત્રી તત્વ,
કે આ જગતની અંદરમાં જે એક વ્યક્તિને જન્મ આપવાની છે, કુદરતના તંત્રો એ બહુ જ વિશેષપણે સ્ત્રી માટે એક અલગ કક્ષાએ મુકાયેલા છે. રાજા રાણી એ આ આખી જે એમની ચર્યા હતી, એમના જે મનોરથો હતા એ બધાને હરખભેર પૂર્ણ કરતા હતા. મહિનાઓ પૂરા થયા, રાણીએ પુત્રને જન્મ આપ્યો. રાજકુળની અંદરમાં આનંદ છવાયો, નગરમાં ઉત્સવ રચાયો. 12 દિવસની જે સૂતકની કરણી હતી એ 12 દિવસની સૂતકની કરણી પૂરી થઈ એટલે રાજાએ સ્વજનોનો મેળો રચ્યો, નવજાત શિશુનું નામકરણ કર્યું. સ્વપ્નની અંદરમાં શ્રીદેવીને જોઈ હતી અને શ્રીદેવીએ એમ કહ્યું હતું કે તને કામદેવ સરખો પુત્ર થશે. એવું સ્વપ્નમાં જે સાંભળ્યું હતું એના કારણે રાજાએ પુત્રનું નામ પાડ્યું શ્રી વર્મકુમાર. શ્રી એટલે શ્રીદેવીનું સ્વરૂપ, વર્મ એ કામદેવનું એક નામ છે. શ્રી વર્મકુમાર આ નામ પાડી અને રાજકુટુંબની પ્રણાલિકા પ્રમાણે બાળકના ઉછેર માટેની ઉત્તમ કુળની 5 ધાવ માતાઓને નીમવામાં આવી. આપણે તીર્થંકર પરમાત્માઓના ચરિત્રમાં પણ આ સાંભળીએ છીએ કે પરમાત્માના જન્મ પછી ધાવ માતાઓ, 5 ધાવ માતાઓ એ ઇન્દ્ર આવી અને પોતાના રીતે એ ત્યાં ગોઠવીને જાય છે. માતા પિતા અન્ય વિશાળ રાજ પરિવાર અને આ ધાવ માતા આ બધાના ખોળામાં ઉછળતો એવો એ બાળકુમાર એ જાણે પાટલેથી પાટલા પર અને પાટલા પરથી ખાટલા પર બસ એ જ રીતે ઉછરવા લાગ્યો. આમ પણ બાળકની એ અંદરની સ્થિતિ જ એવી હોય એ સમયની કે જે સ્થિતિમાં ફક્ત અને ફક્ત પ્રેમ એ જ એને આપવાનો હોય, બીજું કંઈ જ ન હોય, કોઈ શિખામણ બી ન આપવાની હોય. આ ન કરવું જોઈએ એવી રીતે ટોકવાનો પણ ન હોય. એને ફક્ત ને ફક્ત પોતે જે પૂર્વજન્મના સંસ્કાર લઈને આવ્યો છે એને આકાર આપવા માટેનો સમય આપવાનો છે. આપણને જે ઘણી ઉતાવળ હોય છે અત્યારે અને સાવ 1.5-2 વર્ષના બાળકને આપણે આવી રીતે રહેવું જોઈએ, આ ડિસિપ્લિનમાં થવું જોઈએ, આ મેનર્સ શીખવી જોઈએ, આ ન કરાય. અત્યારની પ્રજા જે મેનરલેસ થઈ છે ને એનું મૂળ કારણ એ છે કે એના મા બાપને મેનર્સ શીખવાડવાની બહુ ઉતાવળ થઈ ગઈ. આ શબ્દ કદાચ કડવો છે પણ આ એક બહુ સત્ય હકીકત છે. જે સમયે જે શીખવાડવાનું હોય એનાથી મોડું એ ન શીખવાડાય તો એનાથી વહેલું પણ એ ન શીખવાડાય. શાસ્ત્રો કહે છે કે બાળકના જન્મથી કમસે કમ 2.5, 3, 3.5 વર્ષ સુધી એ બાળકને એક જ વસ્તુ આપવાની છે, ફક્ત અને ફક્ત નિતાંત પ્રેમ. એ જે પણ કરે છે એને જોવાનું જ છે. કારણ કે એ સમયગાળો છે કે જ્યારે એના પૂર્વના સંસ્કારો એ અત્યારે આકાર લઈ રહ્યા છે. એ આકાર લેતા સમયે વડીલોએ એને ઓબ્ઝર્વ જ કરવાનો છે ફક્ત. અને પછીથી જ્યારે એની ઉંમર થશે 4 વર્ષથી 8 વર્ષની વચલા ગાળાની, એ સમયે વડીલોએ એ જ વાત્સલ્યને કન્ટિન્યુ કરી અને થોડેક અંશે એ બાળકને સામાન્યપણે ફક્ત વાત કરવાની છે. એની સામે એવું જીવીને બતાવવાનું છે કે જો આ ન થાય, એને ભાષણ નથી આપવાનું. અને જ્યારે 8 વર્ષ થાય છે ત્યાર પછી એ બાળકને હવે શિસ્તબદ્ધ રીતે શિક્ષણ આપવાની વાત છે. ઘણીવાર વિચાર આવે કે આપણને લોકોને જૈન સ્કૂલ્સ જોઈએ છે. આપણને એમ છે કે અમારું બાળક ખરેખર સંસ્કારી થશે તો એ જૈન સ્કૂલ્સમાં થશે. પણ આપણી મોકાણ એ છે કે આપણને જૈન સ્કૂલ્સ પણ એ ઉંમરમાં જોઈએ છે કે જ્યાં જૈન શાસ્ત્રોએ ના પાડી છે. બહુ અચરજવાળી સ્થિતિઓ આપણને વર્ષોથી જોવા મળે છે. છેલ્લા આ કાળની અંદરમાં આમ કદાચ એવું લાગે કે બહુ ઘણા બધા અછેરાઓ છે કે જેને જોઈને આશ્ચર્ય સિવાય બીજું આપણે કંઈ કરી જ ન શકીએ. શ્રીવર્મનો જન્મ થયો અને થોડા મહિના વીત્યા. 4 ઇન્દ્રિયોના સુખનો એક સાથે સાગમટો અનુભવ આ બાળક કરતો હતો. એની આંખો વડે ટીકીને બધાને જોયા કરે. એ જ્યારે જુએ ત્યારે જ લોકો તેડી લે, એને છાતી સરસો ચાપે, એની સાથે એ સુરભિત શ્વાસ સૂંઘતા જાય અને મીઠી મીઠી બોલી બોલતા જાય. આ રીતે
ચારેય ઇન્દ્રિય એની જે સફળતાઓ છે એ સફળતાઓને આ બાળક જન્મથી પામતો ગયો. 3 વર્ષની ઉંમર થઈ. સોનાનો નાનકડો એને એક્કો બનાવડાવ્યો. એની જોતર પાસે બાંધેલી સોનાની દોરી એ બાળકુમારના હાથમાં પકડાવી દેવામાં આવી. એ દોરી વડે ખેંચતા ખેંચતા કુમાર એ આખા એકા દ્વારા એ આખા મહાલયને એ માથે લે અને પોતે આ એક રમકડું છે. આપણે ત્યાં છે ને, જો આપણે ખરેખર આ બાળકને લગતા જે આપણા શાસ્ત્રો છે એ સાંભળવા વાંચવા માટે જઈએ ને તો આપણને ખ્યાલ આવે કે રમકડા આપવા માટે પણ આપણે ત્યાં ફિક્સ ઉંમર હતી અને ફિક્સ ઉંમરે ફિક્સ રમકડા આપવાની પણ આપણે ત્યાં વાત હતી. દરેક રમકડા દરેક ઉંમરમાં ન અપાય. એની એક્ઝેક્ટ વય થતાં એને એ રમકડું આપવાનું કહ્યું છે. કેમ એવું કહ્યું? કારણ કે એ જ ઉંમર છે કે જ્યારે એના મસલ્સ અને ટિશ્યુઝ એનો વિકાસ થાય છે. તો જે મસલ્સ અને ટિશ્યુઝનો વિકાસ થતો હોય તે સમયે તેને વિકાસ કરી શકે એવા ઉપયુક્ત રમકડાઓ દ્વારા એના બાયોલોજિકલ વિકાસને પણ બહુ જ ધ્યાનમાં રાખીને આપણે ત્યાં ઉત્કર્ષની વાત મૂકી છે. આપણને કોઈ સમજણ વિના જ ફક્ત જે ટ્રેન્ડ ચાલે છે, મોડર્નાઇઝેશનના નામે જે વેસ્ટર્નાઇઝેશન ચાલે છે, ફક્ત ને ફક્ત એક એની ઘેલછાની અંદરમાં આપણે બાળકનું જીવન બરબાદ કર્યા સિવાય બીજું કંઈ જ કરવું નથી હોતું. ઘણીવાર સમય વીત્યો, 3 વર્ષ પૂરા થયા, 5 વર્ષ સુધી પહોંચ્યા અને હવે આ 5 વર્ષની ઉંમરે બાળકને ભવિષ્યમાં એણે જે કરવાનું છે એની સામાન્ય તાલીમ સ્વરૂપ એક જીવંત રમકડું એને આપવામાં આવ્યું. આ બાળકની વાતો, એને અપાતી બધી સવલતોની વાતો, એની વય પ્રમાણેની જે ઉત્કર્ષની વાતો અને આ વાતો દ્વારા મોટો થતો આ બાળક, એ બધી વાતો માટે ફરીથી આવતીકાલે મળશું. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.